નમસ્કાર, હું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી। બાપાની ભક્તિ કરવાનો પવિત્ર પર્વ એટલે ગણેશ ચતુર્થી। કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્ણ રીતે ઉજવાયો ગણેશોત્સવ। અને મહેસાણા શહેરના ઐતિહાસિક ગણપતિ મંદિરે વર્ષોની પરંપરા અકબંધ રખાઈ। પોલીસ વિભાગ દ્વારા પરંપરા મુજબ આપવામાં આવ્યો ગાર્ડ ઓફ ઓનર। હવે જોઈશું સામે ગુજરાત ન્યૂઝ વિસ્તારથી। વિઘ્નહર્તા દેવ ગજાનન ગણપતિ બાપાની ભક્તિ કરવાનો પવિત્ર પર્વ એટલે ગણેશ ચતુર્થી। ગણેશ ઉત્સવનું મહારાષ્ટ્રમાં વિશેષ મહત્વ રહેલું છે, પરંતુ હવે મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવનો મોટો મહિમા રહેલો છે। પાટણ શહેરના ગજાનન મંડળી ભદ્ર ખાતે આવેલા ગણપતિ મંદિર ખાતે વર્ષોથી મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગણપતિ ઉત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ ચાલુ સાલે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો શહેરના અનાવાડા સ્થિત ચિંતામણી ગણપતિ મંદિર, હિંગળાચાચર ગણપતિની પોળમાં બિરાજમાન ગણપતિ મંદિર, સુભાષ ચોક ખાતે આવેલા ગણપતિ મંદિર સહિત શહેરમાં આવેલા વિવિધ ગણેશ મંદિરોની સાથે સાથે પાટણ શહેરના મહોલ્લા, પોળો તેમજ સોસાયટી વિસ્તારોમાં પણ ભક્તિમય માહોલમાં ગણેશ ભક્તો દ્વારા ભગવાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સ્થાપન કરીને ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને વિશ્વમાં વ્યાપેલી કોરોનાની મહામારી વહેલી તકે નાબૂદ થાય તેવી ગણપતિ બાપા સન્મુખ પ્રાર્થના પણ કરવામાં આવી હતી। વૈશ્વિક કોરોના મહામારીના કારણે કોવિડ-19 ના લીધે ગજાનન મંડળીનો જૂનામાં જૂનો 142 વર્ષનો જૂનો ભારતમાં સૌથી જૂનામાં જૂનો ગણેશ ઉત્સવ કોરોના મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવેલ છે। ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ, ભારત સરકાર અને ગુજરાત સરકારની ગાઈડલાઇન મુજબ મોકૂફ રાખવામાં આવેલ છે। ફક્ત સવાર સાંજ આરતી કરવામાં આવશે, કોઈ પણ દર્શનાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં। पार्वती के मन में उमड़ी ममता, माँ की गोद में आए विघन हरता। पार्वती के मन में उमड़ी ममता, माँ की गोद में आए विघन हरता। अद्भुत बालक परमा प्रेम लुटाती, प्रथम देवता जग में उसे बनाती। हाँ, प्रथम देवता जग में उसे बनाती। अपने आशीष
गणेश का मोदक खिलाते, प्रथम देवता जग में उसे बनाते, ओ प्रथम देवता जग में उसे बनाते। जय प्रथम देवा श्री गणेश, जय विघ्न हरता श्री गणेश, जय प्रथम देवा श्री गणेश, जय विघ्न हरता श्री गणेश। जय गणेश, जय गणेश, जय गणेश देवा, जय गणेश, जय गणेश, जय गणेश देवा, जय गणेश, जय गणेश, जय गणेश देवा। सुंदर लाल चढ़ायो अच्छा गजमुख को, कुंदन लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साईं सुरवर को, महिमा कहे न जाए लागत हो पद को। जय देव जय देव, जय जय की गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव। પ્રાંતિજ નગરપાલિકાના નવા પ્રમુખને લઈને હાલ પ્રાંતિજમાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને પાલિકામાં બે ગ્રુપ પડી ગયા છે અને બંને ગ્રુપો દ્વારા પોતપોતાના પ્રમુખોને પ્રમુખ બનાવવા માટેની એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। તો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બંને ગ્રુપો દ્વારા પોતપોતાના પ્રમુખ બનાવવાના બંને પક્ષે સહી ઝુંબેશ ચાલુ રહી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે કિસમે કિતના હે દમ અને નવા પ્રમુખ તરીકે કોણ આવશે તે તો હવે 24/8/2020ના દિવસે જ જાહેર થશે। ત્યારે બીજી બાજુ કોંગ્રેસ અપક્ષોની મદદથી પ્રમુખની ગાદી પર કબજો મેળવી લે તેવી ચર્ચાઓ નગરમાં જોર પકડ્યું છે અને કોંગ્રેસ અપક્ષોની બોલબાલા વધે તો નવાઈ નહીં। ત્યારે હવે જોવું એ રહ્યું કે હાલ તો પ્રમુખના 4 ઉમેદવારોમાંથી કોના સિરે તાજ જશે કે બળવો થશે એ તો હવે આવનારો સમય જ બતાવશે। સમય ગુજરાત ન્યૂઝ સાથે ઉમંગ રાવલ, સાબરકાંઠા। सुंदर लाल चढ़ायो अच्छा गजमुख को, कुंदन लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साईं सुरवर को, महिमा कहे न जाए लागत हो पद को। जय देव जय देव, जय जय की गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव। મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જૂથ યોજનામાં આજે સૌથી મોટો પાણીનો જૂથ આજે આવ્યો છે। રાજસ્થાન સહિતના ઉપરવાસમાં પડેલા વરસાદ થકી આજે એક જ દિવસમાં 1 ફૂટનો વધારો આજે નોંધાયો છે। ધરોઈ ડેમમાં આજે સિઝનની સૌથી વધુ પાણીની આવક નોંધાવા પામી છે। હાલ ડેમમાં 18,055 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ધરોઈ ડેમમાં 46.52% પાણીનો જથ્થો હાલમાં હયાત છે। આજે ધરોઈ ડેમના પાણીના જથ્થામાં 1%નો વધારો નોંધાયો છે, જેમાં સવારે 45.39% પાણીનો જથ્થો જે 1 વાગે 46.52% સુધી પહોંચ્યો હતો। ધરોઈ ડેમની સપાટી 605.44 પર આજે પહોંચી હતી। નોંધનીય છે કે 8 ઓગસ્ટ બાદ ધરોઈ ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ રહી છે। હાલમાં પીવાનું પાણી પર્યાપ્ત છે। જો વધુ વરસાદનું પાણી ડેમમાં આવશે તો ધરોઈમાંથી સિંચાઈનું પાણી પણ મળી રહેશે તેવી માહિતી હાલમાં જોવા મળી રહી છે। सुंदर लाल चढ़ायो अच्छा गजमुख को, कुंदन लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साईं सुरवर को, महिमा कहे न जाए लागत हो पद को। जय देव जय देव, जय जय की गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव। સમાચારનો સિલસિલો આમાં યથાવત રહેશે તે પહેલા રોકાઈએ કોમર્શિયલ બ્રેક માટે। नेक्स्ट डिजिटल लाया है एक अनोखा अवसर गणेश उत्सव मनाने का। पार्वती के मन में उमड़ी ममता, माँ की गोद में आए विघ्न हरता। अपने बप्पा के साथ टीवी पर आने का सुनहरा मौका। अपने मोबाइल से शूट कीजिए अपने बप्पा का वीडियो, अपने बप्पा का डेकोरेशन, बप्पा की पूजा, बप्पा की आरती। सुनाइए हमें अपने बप्पा की कहानी और अपलोड कीजिए इस वीडियो को ganpatibappamoria.nxtdigital.in पर और बनिए अपने बप्पा के साथ आप भी स्टार। साथ ही जीतिए ढेर सारे इनाम। तो अब इंतजार किस बात का? अधिक जानकारी के लिए कॉल करें 1860212645 पर।
तो तैयार हो जाइए, अपलोड कीजिए अपने बप्पा का वीडियो गणपति बप्पा मोरिया .nxtdigital.in पर और बन जाइए स्टार। नेक्स्ट डिजिटल गणपति बप्पा मोरिया। हवा के झोंके ख्वाबों की उड़ाने आँखों में, मुट्ठी में हवा के झोंके ख्वाबों की उड़ाने आँखों में। पाटण शहरनी नंबर 1 स्मार्ट स्कूल उड़ान विद्यालय। पर लगे उन सपनों के कदमों तले आसमां है। अद्यतन सुविधाओं साथे नवा सत्રમાં શરૂ થાય છે કેજી તથા ધોરણ 1 થી 8 માટે પાટણ શહેરથી સાવ નજીક પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર રૂની ગામ નજીક પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો। ઉડાન વિદ્યાલય જલારામ મંદિર પાસે, સમય સવારે 8 થી 12। मोबाइल नंबर 9846 42 8 66। ફેબ્રિક હાઉસ મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર, જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાતીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટીન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઇંગ કરી આપવામાં આવશે। તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો। ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ। मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ। ये लो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी। नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी। Mitsubishi heavy duty AC with long reach airflow and 3D cooling। Mitsubishi heavy duty, live life heavy duty। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। रिया इलेक्ट्रॉनिक्स, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D ટીવી, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી। રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ। श्री पाटण जैन मंदिर द्वारा संचालित बीडी सार्वजनिक विद्यालय कैंपस। मारे एक बार फरीथी शाळाए जवुं छे। दौड़ता जईने मारी रोजनी बांकड़ीए बेसवुं छे। रोज सवारे ऊंचा अवाजे राष्ट्रगीत गावुं छे। नवी नवी नोटनी सुगंध लेता पहला पाने सुंदर अक्षरे मारुं नाम लखवुं छे। रिसेस पड़ता ज वॉटर बेग फेंकी नळ नीचे हाथ धरीने पाणी पीवुं छे। जेम तेम लंच बॉक्स पूरुं करी मरचुं मीठुं भभरावेल आमली, बोर, जमरू, काकड़ी आ बधुं खावुं छे। साइकलना पૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે। પ્લે ગ્રુપ થી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારુ આયોજન। તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો। શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, ફાતિમા દરવાજા બહાર, પાટણ।
लाल चढ़ायो अच्छा गजमुख को, लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हो पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા શહેરના ઐતિહાસિક પૌરાણિક ગણપતિ મંદિરે વર્ષોની પરંપરા મુજબ ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરવામાં આવે છે અને 5 દિવસ ગણેશોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે। આ અતિ પૌરાણિક ગણપતિ મંદિરે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના સાથે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પરંપરા મુજબ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે। આ મહેસાણા શહેરના ગણપતિ મંદિરે ગણેશોત્સવની ઉજવણી અર્થે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને 5 દિવસ વિઘ્નહર્તાના ગુણ ગાઈને આરાધના કરવામાં આવશે। જ્યારે સમગ્ર દેશમાં ગાર્ડ ઓફ ઓનર ઈષ્ટદેવ ગણપતિને આપવામાં આવતું હોય તે માત્ર મહેસાણામાં જ છે, જે વર્ષોની પ્રણાલી આજે પણ અકબંધ રખાઈ છે। भक्ति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे, ऐसे तुम महाराज मोको अति भावे, मौसावी नंदन निश दिन गुण गावे। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव આ ગણપતિ મંદિર 110 વર્ષ પુરાણું છે। આ મંદિર ગાયકવાડ સરકાર વખતથી અહીંયા આગળ એની સ્થાપના થયેલી અને ગાયકવાડ સરકાર કોઈ વખત અહીં આવ્યું તો અમે સાંભળ્યું છે કે આ મંદિરમાં દર્શન કરવા માટે આવતા અને એ ગણપતિને પોતાના આરાધક દેવ માનતા અને એ રીતે આ મંદિરની અંદર એ પોતે એની સરકારની જે તે વખતની સૂચના છે કે આ મંદિરમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને એ પરંપરા આપણી પ્રજાસત્તાક રાજ્યમાં પણ આપણી સરકારે પણ એ પરંપરાને હરદમ જાળવી છે। અખંડિત રીતે આ મંદિરને સલામી આપવા માટે પોલીસ હેડક્વાર્ટરથી પોલીસના માણસો આવી એના મંદિરને સલામી ગાર્ડ ઓફ ઓનર આપું છું। लाल चढ़ायो अच्छा गजमुख को, लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हो पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। ઉપલેટાથી 20 કિલોમીટર દૂર ઢાંક ગામમાં સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર આવેલ છે। દરેક ભક્તો બાપાના મંદિર સુધી પહોંચી શકતા નથી, એટલા માટે દેશ વિદેશથી પત્રો દ્વારા પોતાના પ્રશ્નો બાપાને મોકલે છે। મંદિરના પૂજારી દિલસુખગીરી ગોસ્વામી બાપા સમક્ષ લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ સંભળાવે છે। મંદિર આવતા પત્રો મોટાભાગે ગુજરાતી અને હિન્દી ભાષામાં હોય છે। ગામના પોસ્ટમેન પત્રો ઓળખી મંદિર સુધી પહોંચાડે છે। ઢાંકમાં આવેલા ગણપતિ બાપાના મંદિરનો ઇતિહાસ 6000 વર્ષ પૂર્વેનો છે। સિદ્ધિવિનાયક મંદિરનો ઇતિહાસ 2000 વર્ષ પૂર્વેનો છે। હાલ અહીં દરરોજ 50થી વધુ પત્રો આવે છે। મંદિરમાં ગણપતિ બાપાનું મુખ ગામ તરફ છે અને પ્રાચીન ગ્રંથ મુજબ આવા ગામો પર કુદરતી આફતો ક્યારેય આવતી નથી। 2000 વર્ષ પહેલા ઢાંક ગામનું નામ પ્રેહ પાટણ હતું। લોકવાયકા પ્રમાણે એક સંતે શ્રાપ આપતા અહીંના ધન દોલત માટીના થઈ ગયા હતા। આથી આ ગામના લોકો દુઃખી બની ગયા હતા। ગ્રામજનોએ સંતના શાપમાંથી મુક્તિ મેળવવા ગણપતિ દાદાને પ્રાર્થના કરી અને પ્રેહ પાટણ યથાવત સ્થિતિમાં આવી ગયું। વનવાસ દરમિયાન પાંડવોએ અહીં ગણપતિ દાદાના દિવ્ય સ્વરૂપની પૂજા કરી હતી। પોરબંદરથી અમે આવીએ છીએ, દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ। અમને ગણપતિ બાપાની શ્રદ્ધા છે અને અમને લાગણી છે। હવે આવો કોરોના ચાલુ છે પણ વરસાદ એટલો ધોધમાર આવે છે છતાંય પણ અમે અહીંયા આવીએ છીએ। અમારી એટલી લાગણી છે કે અમારી મનોકામના પૂર્ણ થાય છે। જય ગજાનન। આપણા હિન્દુસ્તાનમાં શ્રી ગણેશજીના મંદિરો તો ખૂબ ઘણા છે। એમાંય ભારતભરમાં સ્વયંભૂ પ્રગટ થયેલા અને એકમાત્ર સિંહ ઉપર સવારી થયેલા શ્રી ગણેશજી મંદિર ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં છે અને એના દર્શન કરવા એક જીવનનો અનેરો લહાવો છે।
આ મંદિરની વિશેષતા એ છે કે કોઈ પણ ભક્ત કોઈ કારણસર આવી ન શકતા હોય તો એ પોસ્ટના કવરમાં એની મનોવ્યથા લખે, જે કંઈ સાંસારિક આર્થિક લગ્ન ન થતા હોય, સંતાન ન હોય, એવી જે કંઈ મનોકામના હોય એ બધી લખીને પોસ્ટ દ્વારા મોકલે છે. શ્રી ગણેશ મંદિર ઢાંક લખીને અને પોસ્ટમેન મને અહીં દઈ જાય છે. હું દાદાને ચરણે અર્પણ કરીને વાંચી દાદાને કાલાવાલા કરું છું. એ મારા કાલાવાલા દાદા સાંભળે છે. દરેક ભક્તોના કામ થાય છે. જે ભક્તોના કામ થઈ ગયેલા છે એ હરખતે અહીંયા આવી અને ખૂબ ગદગદ અહીંયા બોલી ઉઠી છે, વાહ દાદા, જે અઘરા કામ હતા તમે પાર પાડ્યા છે. કોઈથી થઈ શકે એમને એ ગણેશજીથી થઈ શકે એવા અનેક દાખલા છે. આ મંદિર પરિસરમાં આખો શિવ પરિવાર બિરાજે છે. મંદિરના ગેટની અંદર દાખલ થતાં ગણેશજીના મોટા ભાઈ એવા શ્રી કાર્તિક સ્વામીજીનું મંદિર છે. ત્યારબાદ દેવાદિદેવ મહાદેવ જાગનાથ મહાદેવનું મંદિર છે. અતિ અલૌકિક એવા સફેદ આંકડાના શ્રી ગણેશજીનું મંદિર બાજુમાં છે. ત્યારબાદ સુમુખાઈ ગણપતિ દાદાનું મંદિર છે. ત્યારબાદ આ સ્વયંભૂ પ્રગટ એવા ચમત્કારી શ્રી ગણેશ દાદાનું મંદિર આવેલ છે. બીજું, કોરોના વિશે તો અનેક પ્રશ્નો દાદાને રજૂ થાય છે. જે કોઈ ભક્તો લખે વધારે મને કોરોના વિશે જ લખેલું વાંચે આવે છે એ દાદાનું રજૂઆત કરું છું કે એમાં ભક્તોએ લખેલા હોય કે હે દાદા, હવે તો આ કોરોનાથી બચાવો. જે કોઈ અમે બધા પાવન માનવી છીએ, અમારાથી જે કોઈ ભૂલ થઈ તમે ક્ષમા આપો છો, તમે ક્ષમા આપો છો અને દયાળુ છો. હવે આ બધી કોરોના નાશ કરો અને ઓખાના દરિયામાં નાશ કરીને પધરાવો એવી કૃપા કરો. જય ગજા. लाल चढ़ायो अच्छा गजमुख को, लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हो पद को. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रंगा. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજની હેડલાઇન્સ પર ફરી એક નજર. બાપાની ભક્તિ કરવાનો પવિત્ર પર્વ એટલે ગણેશ ચતુર્થી. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્ણ રીતે ઉજવાયો ગણેશોત્સવ. અને મહેસાણા શહેરના ઐતિહાસિક ગણપતિ મંદિરે વર્ષોની પરંપરા અકબંધ રખાઈ. પોલીસ વિભાગ દ્વારા પરંપરા મુજબ આપવામાં આવ્યો ગાર્ડ ઓફ ઓનર. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.